હકાર વાક્ય રચના તો જોઈ લીધી, બરોબર છે। હવે આપણે જોવાનું છે, જેમ આપણે શીખી ગયા છીએ એમ ટુ બી ના રૂપો, ટુ ડુ ના રૂપો, ટુ હેવ ના રૂપો, બરોબર। આ જે રૂપ છે, દાખલા તરીકે ટુ બી, તો ટુ બી ના કુલ 7 રૂપ છે। એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ અને વિલ। એમાંથી કયા કાળનું કયું ટુ બી નું રૂપ છે આપણને ખબર છે, બરોબર। એમ ઇઝ આર તો કે વર્તમાન કાળનું છે, વોઝ વેર તો કે સાહેબ એ ભૂતકાળનું છે, શેલ વિલ તો કે સાહેબ એ ભવિષ્યકાળનું છે, બરોબર। એ જ રીતે ટુ ડુ ના રૂપ, તો ટુ ડુ ના કેટલા રૂપ છે ટોટલ? 3, બરોબર ને। તો 3 રૂપ છે, ડુ, ડઝ અને ડીડ। એમાં ડુ અને ડઝ વર્તમાન કાળના છે અને ડીડ જે છે એ ભૂતકાળનું છે। અને બાકી વધે છે ટુ હેવ ના રૂપો। ટુ હેવ ના રૂપો કેટલા છે? 3, હેવ, હેઝ અને હેડ, બરોબર। એમાંથી હેવ અને હેઝ જે છે એ વર્તમાન કાળના છે, હેડ જે છે એ ભૂતકાળનું છે અને ભવિષ્યકાળમાં આપણે હેવ વાપરીએ છીએ। શું વાપરીએ છીએ? હેવ। અલગથી કોઈ ભવિષ્યકાળ માટે ટુ હેવ નું રૂપ નથી, કે ટુ ડુ નું રૂપ પણ ભવિષ્યકાળ માટે વપરાતું નથી, ધ્યાન રાખજો, બરોબર। હવે આ રૂપ મેં તમને કેમ યાદ કરાયા છે? તો કે આ જે રૂપ છે ને આપણા કાળના કોઈ પણ મુખ્ય કાળ 3 છે આપણા, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરોબર ને। આ 3 પ્રકારના કાળ છે। દરેક કાળના પાછા 4 પ્રકાર પડ્યા છે। સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। હવે જે મેં તમને રૂપ યાદ કરાયા ને એ રૂપો અલગ અલગ કાળ ઓળખાવશે, તમને જોજો ભવિષ્યમાં એ જ કામ લાગવાના છે। જેમ કે આપણે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના જોઈ, એમાં કોઈ પણ જગ્યાએ ટુ ડુ, ટુ હેવ કે ટુ બી નું રૂપ આવ્યું નથી। પણ હવે જ્યારે આપણે નકાર વાક્ય રચના જોઈશું ને ત્યારે સમજવાનું કે અહીં આગળ ટુ ડુ નું રૂપ ફરજિયાત આવશે। નકાર વાક્ય રચનામાં ને આપણે આગળ શીખીશું પ્રશ્નાર્થ વાક્ય રચના। આ બંને વાક્ય રચનાની અંદર ટુ ડુ નું રૂપ ફરજિયાત આવશે અને ટુ ડુ ના રૂપ પરથી આપણને ખબર પડશે કે આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ। ટુ ડુ ના રૂપ પરથી આપણને ખબર પડે, ટુ ડુ ના રૂપ પરથી એટલે દાખલા તરીકે ડુ, ડઝ અને ડીડ, તો ટુ ડુ આ એટલે સાદો કાળ જ છે, ખબર પડી જ જાય। પણ એમાં જો તમને ડુ કે ડઝ આપેલા હોય તો ખબર પડી જ જાય કે સાદો વર્તમાન કાળ જ છે। અને જો ડીડ આપેલો હોય, શું આપેલું હોય? ડીડ, તો સમજી લેવાનું કે સાદો ભૂતકાળ જ છે। ભવિષ્યકાળમાં તો ટુ ડુ નું રૂપ વપરાતું છે જ નહીં, એટલે એમાં તો તમારે કોઈ ઇસ્યુ નથી, કેમ કે ભવિષ્યકાળ શેલ ને વિલ થી ઓળખાય છે, બરોબર। આપણે ટુ ડુ ના રૂપની વાત કરીએ છીએ, તો ટુ ડુ નું જે રૂપ છે સાદો કાળ ઓળખાવે છે। અને સાદા કાળ 3 છે ટોટલ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ। એમાં ભવિષ્યકાળમાં ટુ ડુ નું રૂપ આવતું નથી, તો બાકી વધ્યા કોણ? તો કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, બરોબર ને। તો સાદો વર્તમાન કાળ, જો ડુ કે ડઝ આપેલું હોય વાક્યની અંદર તો સમજી લેવું કે આ સાદો વર્તમાન કાળ છે, ને ડીડ આપેલું હોય તો સમજી લેવાનું કે સાદો ભૂતકાળ જ છે। એમાંય પાછી 3 વાક્ય રચનાઓ, દાખલા તરીકે સાદા વર્તમાન કાળની 3 વાક્ય રચના આવે છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ। એમાં સાદા કાળની અંદર હકાર વાક્ય, સાદા બંને કાળ, આપણે ભવિષ્યકાળની વાત નથી કરવી, વર્તમાન કાળ અને ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળની અંદર સાદા જે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, બરોબર। એ બંનેની હકાર વાક્ય રચનાની અંદર ક્યાંય ટુ ડુ નું રૂપ આવતું નથી, તો સાહેબ આવે છે ત્યાં તો નકાર અને પ્રશ્નાર્થમાં, બરોબર। તો આપણે જોવું ને તો આ રીતે છે, જુઓ અહીંયા હું તમને સમજાવી દઉં। કરતા પ્લસ ટુ ડુ નું રૂપ શું આવશે? ટુ ડુ નું રૂપ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। જો આપણે છે ને નકાર હકાર વાક્ય રચનાની અંદર શું કરેલા? મૂળ રૂપ અથવા તો વર્તમાન કાળનું રૂપ। મૂળ રૂપ એટલે એક વચન રૂપ અને વર્તમાન કાળનું રૂપ એટલે કે બહુવચનનું રૂપ, બરોબર। કેમ એવું કરેલું? ક્રિયાપદ પર કેમ એવું મૂળ રૂપ ને વર્તમાન કાળનું રૂપ એવું બધું કેમ લખેલું ક્રિયાપદની પાછળ? તો કે કોઈ એવો શબ્દ જ નતો એની અંદર કે જે આપણને કાળ ઓળખાવે। અહીં તો ટુ ડુ નું રૂપ આપણને આપી દીધું છે, ટુ ડુ નું રૂપ હંમેશા સાદો કાળ જ ઓળખાવે છે, બરોબર। ડુ ડઝ હોય તો સાદો વર્તમાન કાળ અને ડીડ આપેલું હોય તો સાદો ભૂતકાળ। એટલા માટે અહીંયા ક્રિયાપદને પર કોઈ છેડખાની કરવાની નથી, કેમ કે ટુ ડુ ના રૂપ પરથી આપણને ખબર પડી જ જાય છે કે આ કયો કાળ છે, બરોબર। ટુ ડુ રૂપ આવશે એટલે સાદો કાળ જ ખબર પડવાની ને આપણને। હવે કયો સાદો કાળ છે? સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ છે? કોના પરથી ખબર પડે?
તો જો ડુ કે ડઝ આપેલો તો સાદો વર્તમાન કાળ છે અને ડીડ આપેલો તો સાદો ભૂતકાળ છે. બરોબર છે. એટલે અહીં આગળ જો કર્તા પ્લસ ટુ ડુ રૂપ લખ્યું ને એટલે ક્રિયાપદ નું શું થઈ જાય? મૂળ રૂપ જ થઈ જાય. પણ આપણે એક ખોટું લખીએ છીએ, ડાયરેક્ટ નહીં આવે. કર્તા પ્લસ ટુ ડુ રૂપ પ્લસ આવશે નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તમારા જો દિમાગમાં પ્રશ્ન આવતો હોય કે સાહેબ અહીંયા આગળ કેમ ક્રિયાપદનું મૂળ રૂપ રાખ્યું, તો ક્રિયાપદ પર છેડખાની ક્યારે કરવાની કે જ્યારે કોઈ શબ્દ જ ના આપેલો હોય કે જેનાથી આપણને કાળ ઓળખાય છે. જેમ કે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના જોઈએ, એની અંદર કોઈ એવો શબ્દ નથી કે આપણે કાળ ઓળખી શકીએ, એટલે ક્રિયાપદ પરથી કાળ ઓળખવાનો. પણ અહીં તો ટુ ડુ રૂપ આવે છે અને ટુ ડુ ના રૂપ પરથી આપણને ખબર પડે જ છે કે સાદો કાળ જ છે. તો પછી ક્રિયાપદ પર કોઈ કશું કરવાની જરૂર છે ભાઈ? કશું જ મૂળ રૂપ જ રહેવા દેવાનું. એક્ઝામ્પલ લેવું હોય તો એક આ રીતે લઈ લેવાય. હવે તમને જ્યારે ટુ ડુ ના રૂપ આપણે ચલાવે ત્યારે તમને ખબર છે, જ્યારે આપણે ટુ ડુ ના રૂપ ચલાવે ને ત્યારે તમને ખબર છે કે કોની જોડે ડુ આવશે ને કોની જોડે ડઝ આવશે. ભૂતકાળમાં તો કોઈ ઇશ્યુ જ નથી, એક જ છે, એટલે બધા જ કર્તાની જોડે ડીડ જ આવવાનું છે. પણ વર્તમાન કાળમાં બે વપરાય છે, ડુ અને ડઝ. તો ડુ ક્યારે આવે અને ડઝ ક્યારે આવે તો તમને ખબર છે. આઈ સિવાયના એક વચન કરતા જોડે ડઝ આવે, આઈ અને બહુવચન કરતા જોડે ડીડ આવશે. બરોબર. આઈ સિવાયના એક વચન કરતા જોડે ડઝ અને આઈ અને બહુવચન કરતા જોડે ડુ આવશે. એક્ઝામ્પલ લઈ લઈએ તો આઈ ડુ. આઈ ની જોડે શું આવે? ડુ. એ આઈ અને બહુવચન કરતા જોડે શું આવશે? ડુ. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. એક સામાન્ય વાક્ય લખીએ છીએ અત્યારે. જો ડુ આવ્યું, ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખ્યું છે. કેમ કે અહીંયાથી ખબર પડી જ જાય છે, તો પછી ક્રિયાપદ પર કાળો લખવાની કોઈ જરૂર જ નથી. અહીંયાથી જ ખબર પડે છે કે ડુ આવ્યું એટલે સાદો વર્તમાન કાળ જ હોય, ડઝ આવે તો સાદો વર્તમાન કાળ જ હોય, ડીડ આવે તો સાદો ભૂતકાળ જ હોય. બરોબર. તો પછી ક્રિયાપદ પરથી કાળો લખવાની જરૂર છે આપણે. બરોબર. એટલે જો એ વસ્તુ આવશે એટલે આપણે સમજી લેવાનું ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરોબર. ડુ કે ડઝ આવે અથવા ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. હવે દાખલા તરીકે તમે એક્ઝામ્પલ લઈ લો કે હી લેવું હોય આપણે, તો હી એક વચન કરતા છે તો ડઝ આવશે. એક વચન કરતા જોડે આઈ સિવાયના એક વચન કરતા જોડે ડઝ, આઈ અને બહુવચન કરતા જોડે ડુ. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. બરોબર. હવે હું તમને અમુક કરતા લખાવું છું, કરતા પરથી તમારે જાતે વાક્યો બનાવવાના. દાખલા તરીકે વી લખાવું છું, યુ લખાવું, દે લખાવું, સી લખાવું, ઇટ લખાવું, વિરાટ લખાવું છું, વિરાટ એન્ડ રોહિત લખાવું છું. બરોબર. આ વાક્ય તમારે જાતે બનાવવાના છે. કયા કર્તાની જોડે ડુ આવશે, કયા કર્તાની જોડે ડઝ આવશે, તમારે જાતે નક્કી કરવાનું, તમને ખબર જ છે. બરોબર છે. ચલો, ઓકે, વેલ ડન.